નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર અમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ ધોરણ 10ના ગણિત વિષયના વર્ષ 2019-20ના પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનો આપણે અભ્યાસ કરીશું. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આપણે અત્યાર સુધી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વ્યાખ્યા, એનું પ્રમાણિત એટલે કે વ્યાપક સ્વરૂપ, એના માટેની શરતો અને એના ઉકેલ મેળવવાની માટે જે શક્યતાઓ છે, 3 શક્યતાઓ આલેખાત્મક રજૂઆત કરતાં જે આપણને શક્યતાઓ મળે છે એ શક્યતાઓ વિશેની આપણે માહિતી લીધી. હવે આપણે ઉદાહરણ 1 જોઈશું. તો ઉદાહરણ 1માં તમને કીધેલું છે કે આપણે વિભાગ 3.1 માંથી ઉદાહરણ લઈએ. તો વિભાગ 3.1 એટલે આપણી પ્રસ્તાવનામાંથી ઉદાહરણ લઈએ છે. તો આપણને જે ચોપડી પાઠની શરૂઆતમાં જે ઉદાહરણ આપ્યું હતું એ જ ઉદાહરણ અખિલાવાળું આપણે લેવાનું છે. તો અહીંયા રકમ આપેલી છે. રકમને આપણે ભાગ પાડી દઈશું. એ અખિલા ₹20 લઈને મેળામાં જઈશું. આપણે મેળામાં જઈએ, નાના છોકરા હોય તો મેળામાં જઈએ તો આપણા પપ્પા આપણને 10-20 રૂપિયા કે મેક્સિમમ 50 રૂપિયાથી વધારે આપે નહીં, કે 500 રૂપિયા મેળામાં જવાના આપે, બરાબર. તો મેળામાં જાય છે. નંબર બી, અને ચકદોડમાં બેસવા માંગે છે અને ભૂપલાની રમત રમે છે. એ ત્યાં મેળામાં મેળામાં શું કરવા જાય છે? તો 2 વસ્તુ કરવા જાય છે. એક તો ચકદોડમાં બેસવાની એની ઈચ્છા છે એટલે મેળામાં જાય છે, અને બીજી ભૂપલાની રમત રમે છે. ભૂપલાની રમત શું છે આપણે આગળ સમજી ગયા છે. તો હવે શું છે? તો નંબર ડી, આ પરિસ્થિતિને બૈજિક રીતે અને આલેખની રીતે એટલે કે ભૌમિતિક રીતે રજૂ કરો. એટલે આપણે 2 રીતે રજૂ કરવાની છે. તો આપણે આનો સમીકરણનો ઉકેલ મેળવવાની શરૂ કરીએ. તો અહીંયા આપણને જે રકમ આપેલી છે એ રકમમાં ક્યાંય દ્વિચલ સુરેખ સમીકરણ આવું કંઈ છે નહીં. તો આપણે શું કરવું પડશે? તો પહેલાં તો રકમમાંથી તમારે દ્વિચલ સુરેખ સમીકરણો બનાવવા પડશે, બરાબર. તો આપણી પાસે આગળ તૈયાર છે એટલે આપણે સીધા લઈશું કે અહીંયા આગળ આપણને આપેલા છે 2 ઉદાહરણો જે એમણે બનાવ્યા છે, અહીંયા આપેલા છે એટલે એ આપણે ડાયરેક્ટ અહીંયા લઈશું. તો સ્ટેપ નંબર 1માં સમીકરણની જોડી બનાવવા માટે આપણે શું કરીએ છીએ? તો કે અખિલાની ચકદોડમાં બેસવાની સંખ્યા, અખિલાની ચકદોડ એટલે અહીંયા આગળ આપણે ચકદોડ કહીએ છીએ એને, ચકદોડમાં બેસવાની સંખ્યા એને આપણે x કહીશું. આ વસ્તુ તમારા ઉદાહરણમાં લખેલી નથી, આપણે આગળથી લઈએ છીએ એટલે આપણે એ વધારાનું અહીંયા લખવું પડશે, બરાબર. હવે બીજું શું છે? તો કે હુપલા રમવાની સંખ્યા. તો અહીંયા આગળ આપણે સ્મોલ બી, હુપલા રમવાની સંખ્યા એને આપણે y કહીશું, બરાબર. હવે x અને y આપણે ધાર્યા, ત્યાર પછી આપણી જે શરત હતી કે હુપલાની સંખ્યા એ ચકદોડની સંખ્યા કરતાં સંખ્યાથી અડધી છે. તો એ અડધી એટલે તમારું y બરાબર 1/2x, આવું એક સમીકરણ આપણને મળે છે, જેને આપણે સમીકરણ 1 કહીશું, બરાબર. હજી આપણી કામ પૂરું નથી થયું, તો હજી આપણે અહીંયા ડી કહીશું. હવે આપણે બીજી શરત, આપણને આગળની રકમમાં ચકદોડમાં બેસવાના 3 રૂપિયા
અને હુપલાની રમત રમવાના 4 રૂપિયા અને એની પાસે ટોટલ છે, તો એ અહીંયા શબ્દોમાં લખવું પડશે કે ચકદોડ માં બેસવા 3 રૂપિયા, હુપલાની રમત માટે રમતના 4 રૂપિયા અને તેની પાસે કુલ 20 રૂપિયા છે. તો આના પરથી એક બીજું સમીકરણ મળશે કે 3x વત્તા 4y બરાબર 20, કારણ કે આપણે ખર્ચવાના છે આટલા જ. તો આપણે આને પહેલું સ્ટેપ ગણીએ તો અહીંયા શું કહીશું, તો કે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવું. બરાબર, દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવું. હવે શું છે, તો કે આ નંબર 1 પૂરો થઈ ગયો. હવે નંબર 2, તો આપણું જે પહેલું સમીકરણ, બીજું સમીકરણ છે એ અહીંયા આપણને 2 સમીકરણ મળ્યા, y બરાબર 1/2x અને 3x વત્તા 4y બરાબર 20. આવા 2 સમીકરણો હવે તમને અહીંયા દેખાય છે. પણ આપણું પહેલું સમીકરણ એ પ્રમાણિત સ્વરૂપમાં નથી, તો આપણે શું કરવું પડશે, સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડશે. તો હવે પ્રમાણિત સ્વરૂપ આપણને કયું ખબર છે, તો કે ax વત્તા by વત્તા c બરાબર 0. આ આપણું પ્રમાણિત સ્વરૂપ છે. બરાબર, તો અહીંયા y બરાબર 1/2x છે, તો 2 જે છે એ ડાબી બાજુ આવી જાય તો એ y ની જોડે ગુણાશે, તો આપણને જવાબ મળશે 2y બરાબર x. હવે આ 2y બરાબર x માંથી આ આખા 2y ને આ બાજુ x ની બાજુ લઈ જઈએ તો x ઓછા 2y બરાબર 0. આ રીતનું એક સમીકરણ મળે, જેને આપણે સમીકરણ નંબર 1 કહીશું. બીજું સમીકરણ આપણી પાસે રેડી છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો બીજું સમીકરણ આપણી પાસે છે 3x વત્તા 4y બરાબર 20. એને આપણે સમીકરણ નંબર 2 કહીશું. તો હવે આપણને આ 2 સમીકરણો મળી ગયા. બરાબર, તો 2 સમીકરણો મળી ગયા એટલે આપણું જે પહેલું કામ હતું, અખિલા 20 રૂપિયા લઈ મેળામાં જાય છે, ચકદોડમાં બેસવા માંગે છે, હુપલાની રમત રમે છે. બરાબર, આટલું કામ પૂરું થયું. એના પરથી આપણે 2 સમીકરણો મેળવ્યા. હવે આપણે શું કરવાનું છે, તો એની બૈજિક રીતે અને આલેખની રીતે, બૈજિક અને આલેખની રીતે એનો ઉકેલ મેળવવાનો છે. તો સમીકરણના ઉકેલ માટેની બૈજિક રીત અને આલેખની રીત, બરાબર, આપણે સારાંશમાં આલેખની રીત અને બૈજિક રીત, આલેખની રીત અને બૈજિક રીત એવી બંને રીતે એનો ઉકેલ શોધવાનો છે. બરાબર, તો આલેખની રીતમાં આપણને ખબર છે કે કયા કયા સ્ટેપ આપણે કરવાના છે, તો એ સ્ટેપ હજી આપણને ખબર નથી, આપણે હવે કરીશું એટલે ખબર પડી જશે. બૈજિક રીતમાં 3 રીતોનો સમાવેશ થાય છે, આદેશ, લોપ અને ચોકડી ગુણાકાર. બરાબર, તો અહીંયા આપણે શું કરીએ છીએ, તો કે સ્ટેપ નંબર 3, આપણે આ સમીકરણોની આલેખાત્મક રીતે દર્શાવીએ. તો પહેલા તો આલેખાત્મક રીતે દર્શાવવાનું છે, તો આલેખની રીત. બરાબર, એના માટે આપણે શું કરીશું, તો આલેખાત્મક રીતે જો એને દર્શાવવા હોય તો આપણે શું કરવું પડશે, તો આ માટે આપણને દરેક સમીકરણ માટે ઓછામાં ઓછા 2 ઉકેલની જરૂર પડશે. કારણ કે કોઈ પણ રેખા બનાવી હોય, આપણને એટલી તો ખબર છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આલેખ રેખા હશે, પણ રેખા બનાવી હોય તો 2 બિંદુ તો જોઈએ ને, એટલે 2 ઉકેલની જરૂર, ઓછામાં ઓછા 2. બરાબર, ઓછામાં ઓછા 2, 2 થી ઓછા તો નહીં. વધારે તમે ગમે તેટલા લઈ શકો. બરાબર, અને આ ઉકેલો આપણે કોષ્ટક 3.1 માં આપીએ. બરાબર, હવે શું કરીશું, તો આલેખની રીત માટે હવે શું કરીશું, તો આપણી પાસે
બે પ્રમાણિત સમીકરણો છે, x ઓછા 2y બરાબર 0 અને 3x વત્તા 4y બરાબર 20. બરાબર, આવા બે સમીકરણો આપણી પાસે છે. તો આ સમીકરણોને આપણે શું કરીશું? તો કે આ સમીકરણોમાં પહેલું સ્વરૂપ આપણે એવું કહીશું, પહેલું સ્ટેપ, કે એક ચલના સ્વરૂપમાં બીજા ચલનું સૂત્ર. એટલે x ને તમે બહાર રાખો, x ની કિંમત વાળું હોય તો y અને y ની કિંમત વાળું હોય તો x બહાર રાખો. આવી રીતે આપણે સૂત્ર મેળવવાનું છે. પણ બહુપદીમાં અને દ્વિચલ સુરેખ સમીકરણમાં બંનેમાં આપણને એવી ખબર છે કે આપણે શૂન્યો એટલે ઉકેલ એટલે x ની જુદી જુદી કિંમતો ધરતા હતા, તો આપણે અહીંયા પણ x ની કિંમત આપણે ધારવાની હોય, તો આપણે y ના પ્રમાણમાં x નું સૂત્ર એ આપણે મેળવવું પડે. તો અહીંયા y બરાબર આપણે મેળવવું પડશે. તો અહીંયા પહેલું આપણું સમીકરણ છે x ઓછા 2y બરાબર 0. એમાંથી આ 2y જે છે -2y એ બરાબરની આ બાજુ જતા રહેશે એટલે વત્તા થઈ જશે. તો x બરાબર 2y. અંદર તમને અત્યારે કશું દેખાશે નહીં એટલે અંદર જોવાની બહુ એ કરશો નહીં. બરાબર, અહીંયા મેં લખેલું છે એ તમારે ફરીથી જોવાનું છે. તો x બરાબર 2y થયું. હવે y બરાબર, તો આ 2 નીચે ઉતરી જશે સામેની સાઈડે, તો y બરાબર x/2. તો y બરાબર x/2 એ શું થયું? એક ચલના સ્વરૂપમાં બીજા ચલનું, એટલે y ના સ્વરૂપમાં x નું સૂત્ર અથવા તો x ના સ્વરૂપમાં y નું સૂત્ર. આ રીતે આપણે કહી શકીએ. હવે શું કરીશું? આ પહેલા સમીકરણમાં સ્ટેપ નંબર 1, એક ચલના સ્વરૂપમાં બીજા ચલનું સૂત્ર મેળવી લીધું. હવે શું કરીશું? તો x ની કિંમત માટે આપણે બહુપદીની કિંમત શોધતા હતા. તો અહીંયા શું કરીશું? x ની કિંમત માટે આપણે y ની કિંમત શોધીશું. એટલે અહીંયા x બરાબર ધારીશું અને y ની કિંમત મેળવીશું. તો x બરાબર આપણે 0 ધારીએ તો અહીંયા y બરાબર x/2. તો x ની જગ્યાએ 0 મૂકી દઈએ તો 0/2. હવે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગો અથવા કોઈ પણ સંખ્યા વડે શૂન્યને ભાગો તો જવાબ શું આવશે? 0. તો x બરાબર 0 એ તમને y બરાબર કેટલા મળ્યા? 0. બરાબર. હવે તમે x બરાબર 2 ધારો, અને આપણું સમીકરણ મૂકો તો y બરાબર x/2. તો 2/2, 2 એકા 2, તો x બરાબર 2 તમને y ની કિંમત કેટલી મળે છે? 1. 2 એકા 2 એટલે 1 મળે. તો હવે એને આપણે શું કરીશું ત્રીજા સ્ટેપમાં? તો કે કોષ્ટક બનાવો. જેવી રીતે આપણે બહુપદીમાં આલેખ બનાવવા માટે આપણે કોષ્ટક બનાવતા હતા એ રીતે કોષ્ટક બનાવવાનું. તો કોષ્ટકમાં અહીંયા જે બોક્સ બનાવ્યું છે એ રીતે બોક્સ બનાવવાનું. ઉપર x ની કિંમત જે આપણે ધારેલી છે, અને y ની કિંમત આપણે મેળવેલી છે. બરાબર. તો x ની 0 ધારી ત્યારે આપણને y ની કિંમત સાદુરૂપ આપતા કઈ મળી? 0. x ની 2 ધારી તો આપણને કઈ મળી? 1. અંદર આપેલું છે. બરાબર. તો આ પહેલા સમીકરણ માટેનું કામ થઈ ગયું. હવે બીજા સમીકરણ માટે આ જ વસ્તુ કરવાની. તો આપણું બીજું સમીકરણ કયું છે? તો 3x + 4y બરાબર 20. તો એને પણ શું કરવાનું? તો કે એક ચલના સ્વરૂપમાં બીજા ચલનું સૂત્ર. તો અહીંયાથી મારે y વાળું સૂત્ર બનાવવું હોય તો આ 3x ને આ બાજુ લઈ જવું જમણી બાજુ. તો મારી પાસે હવે જવાબ શું રહેશે? 4y બરાબર 20 - 3x. હવે આ જે 4 y ની જોડે 4 છે એને નીચે લઈ જાવ તો અહીંયા સૂત્ર મને મળશે y બરાબર 20 - 3x ભાગ્યા 4. y બરાબર 20 - 3x ભાગ્યા 4 આવું સૂત્ર મળે છે આપણને. હા, તો અહીંયા આપણું પહેલું સ્ટેપ પૂરું થયું. એટલે એક ચલના સ્વરૂપમાં આપણને સૂત્ર મળી ગયું. હવે આપણે શું કરીશું? તો x ની જુદી જુદી કિંમતો માટે y ની કિંમત મેળવીએ. બરાબર. અહીંયા આ લોકોએ 0, 4, 20/3 આવું લીધું છે એટલે આપણે એવું જ લેવું એવું કંઈ જરૂરી
નથી. આપણે આપણી રીતે પણ કોઈ પણ ફિગર લઈ શકીએ, પણ જ્યારે નવું હોય, જ્યારે આપણે નવી શરૂઆત કરતા હોય ત્યારે બહુ અખતરા કરવા નહીં. કોક કે એમ કરી નાખવું. એકવાર આપણને ફાવટ આવી જાય પછી એમાં અખતરા થાય, બરાબર? નહીં તો ના થાય. તો અહીંયા આ લોકોએ જે આપેલું છે x બરાબર 0 લો. હવે આપણું સમીકરણ હવે કયું થયું? y બરાબર 20 માઇનસ 3x ભાગ્યા 4. તો એમાં x ની કિંમત તમે 0 લઈ લો. તો હવે તમારો જવાબ શું આવશે? 20 માઇનસ 3 ગુણ્યા 0 ભાગ્યા 4. હવે 3 અને 0 તો બંનેને 0 થઈ જશે. તો અહીંયા y બરાબર 20 ભાગ્યા 4 આવશે. 20 ભાગ્યા 4 એટલે 4 પંચા 20. તો y ની કિંમત કેટલી મળી? અહીંયા 5. 4 પંચા 20. તો y ની કિંમત એટલે x બરાબર 0 લો તો y ની કિંમત કેટલી મળે છે? 5 મળી ગઈ. હવે એમ કે છે કે તમે x બરાબર 20 ભાગ્યા 3 લો. x બરાબર 20 ભાગ્યા 3 લો તો આપણું સમીકરણ મૂકો. y બરાબર 20 માઇનસ 3x ભાગ્યા 4 બરાબર 20 માઇનસ 3. x ની કિંમત 20/3 ભાગ્યા 4. 3 3 ઉડી ગયા. તો હવે આપણું સ્ટેપ રહેશે જવાબમાં 20 માઇનસ 20 ભાગ્યા 4. તો 20 માઇનસ 20 એટલે 0 થઈ જશે. 20 માઇનસ 20 એટલે 0 થઈ જશે, બરાબર? તો 0 ભાગ્યા 4 તો 0. તો x ની કિંમત તમે 20/3 લો તો ત્યારે y ની કિંમત કેટલી મળે છે? 0. હવે ત્રીજી રકમ જુઓ તો x બરાબર 4 લો. x બરાબર 4 લો. હવે y નું જે સૂત્ર છે એ લખો. y બરાબર 20 માઇનસ 3x ભાગ્યા 4. અહીંયા x બરાબર 4 મૂકવાના છે. તો 20 ઓછા 3 ગુણ્યા 4 ભાગ્યા 4. તો 3 ચોક 12 એટલે 20 ઓછા 12 ભાગ્યા 4. 20 માંથી 12 જશે. 20 માંથી 12 જાય એટલે જવાબ કેટલો રહેશે? 8. તો 8 ભાગ્યા 4 એટલે જવાબ શું આવશે? 2. તો y બરાબર કેટલા આવશે? 2. હવે તમે જુઓ કે અહીંયા આ જે 20/3 છે એ અપૂર્ણાંક છે, પૂર્ણાંક નથી. હવે અપૂર્ણાંક સંખ્યાને આલેખ ઉપર દર્શાવી એ થોડી અઘરી પડી જાય. એટલે આપણે આ જે વચ્ચેનો ઉકેલ છે એ આપણે આલેખમાં દર્શાવીશું નહીં, બરાબર? આપણે પૂર્ણાંક સંખ્યાઓ જ લેવાની. અને સામાન્ય રીતે મેં જેમ કીધું છે એમ, જેવી રીતે આપણે બહુપદીમાં કરતા હતા એવી રીતે આપણે 3 કોમન ફીચર્સ લઈ લેવાના. -1, 0 અને 1. -1, 0 અને 1 એટલે x ની કિંમત પહેલા -1 લો, કિંમત શોધો. x ની કિંમત 0 લો, કિંમત શોધો. x ની કિંમત 1 લો, કિંમત શોધો. આ 3 ફિગર મોટા ભાગે લઈ લેવાની. એનાથી તમને લગભગ મળી જાય. ના મળે તો તમારે આગળ પાછળ વિચારવાનું કે 2 લો, 4 લો, 3 લો, બરાબર? તો પછી માઇનસ એટલે બંને બાજુ 0 થી બંને બાજુ જવાની, બરાબર? તો અહીંયા આપણું આલેખાત્મક રીતે એની રજૂઆત કરવાની છે. એના માટેના સ્ટેપ તો એક ચલમાં સ્વરૂપમાં સૂત્ર, x ની કિંમત માટે y ની કિંમત, કોષ્ટક બનાવો, બરાબર? હવે શું કહે છે તો કે ધોરણ 9 માંથી યાદ કરીએ. સાલું દરેક વખતે આ ધોરણ 9 માંથી યાદ કરવાનું આવશે ને આવશે જ. તો આપણે યાદ કરવું પડશે. અથવા તો અત્યારે શરૂઆત કરીએ છીએ તો શું કરીશું? તો ઘરે ગયા પછી ધોરણ 9 નું દ્વિચલ સુરેખ સમીકરણનું જે આપણું મટીરિયલ અથવા તો આપણી જે અહીંથી કોઈ છોકરાની બુક લઈ લેવાની અને એ બુકમાંથી આ ચેપ્ટર જે છે એ એકવાર ફરીથી વાંચવાનું. અથવા તો શું કરવાનું? ફ્રી ટાઈમમાં 9મા ધોરણનું જે સોફ્ટવેર છે એમાંથી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ વિશેનો જે ચેપ્ટર છે એ ચેપ્ટર એકવાર ફરીથી નજર મારી લેવાની. તો એનાથી આપણા ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તો અહીંયા 9માંથી યાદ કરીએ શું? તો દરેક સુરેખ સમીકરણને અનંત ઉકેલો છે. તો આ શું છે? નિયમ છે. સુરેખ સમીકરણ માટેનો ઉકેલો માટેનો નિયમ છે કે દરેક સુરેખ સમીકરણને અનંત ઉકેલ છે. પણ અહીંયા એક જ સમીકરણની વાત થયેલી છે. હવે એક સમીકરણના અનંત ઉકેલ હોય તો બીજા સમીકરણના અનંત ઉકેલ હોય ને.
પણ જ્યારે બે સમીકરણ ભેગા થાય ત્યારે પાછા પેલા ત્રણ વિકલ્પો મળે. પરસ્પર છેદે, ના છેદે એટલે સમાંતર, અને એકબીજાની ઉપર આવે તો સંપાતી. બરાબર? છેદે તો એક ઉકેલ, છેદે તો એક ઉકેલ, સમાંતર હોય તો એક પણ ઉકેલ નહીં, અને અનંત સંપાતી હોય તો અનંત ઉકેલ. તો અહીંયા દરેક સુરેખ સમીકરણના અનંત ઉકેલ છે, આવો એક નિયમ છે. આ નિયમ કોના માટે છે? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ માટેનો નિયમ છે, એના ઉકેલ માટેનો નિયમ છે. બરાબર? તો તેથી તમે કોઈ પણ બે મૂલ્ય પસંદ કરી શકો છો. એટલે અહીંયા આગળ આપણે x ની કિંમત એ કોઈ પણ ધારી શકીએ. આપણે જે ધારવી હોય કોઈ પણ આપણે ધારી શકીએ, ચિંતા કરવાની જરૂર નથી. આપણે પસંદ કર્યા એ જ મૂલ્ય પસંદ કરવા જરૂર નથી. આપણે અહીંયા જે પસંદ કર્યા એ જરૂરી નથી કે તમે એ જ કરો, તમે બીજા પણ ધારી શકો, પણ ક્યારે એવું કરવાનું? જ્યારે ફાવટ આવી જાય ત્યારે. બરાબર? તો હવે તમે અનુમાન કરી શકો કે આપણે શા માટે પ્રથમ સમીકરણમાં અને બીજા સમીકરણમાં x બરાબર 0 લીધું. આ x બરાબર 0 કેમ લીધું તમે? તો કે જ્યારે એક ચલનું શૂન્ય, એટલે આ પણ એક નિયમ છે, જ્યારે એક ચલ શૂન્ય થાય તો સમીકરણ એક ચલ સુરેખ સમીકરણ મળે, અને એક ચલ સુરેખ સમીકરણ હોય તો એને આપણે સરળતાથી ઉકેલી શકાય. હે, અજીત અને વિશાલ બે જોડીમાં હોય તો કોઈના બાપની તાકાત છે સાલા કોઈને એમને મારી શકે? હે, બે જણા જોડી પાડે સામેવાળાને, પણ જો એકલો અજીત મળી ગયો તો એનો ધોઈલો કાઢી નખાય. હા, તો અહીંયા પણ એવું છે, બે ચલ વાળું સુરેખ સમીકરણ હતું, એમાંથી તમે એક ચલને 0 કરી દીધો, આને 0 કરી દીધો, તો હવે એક જ રહ્યો, તો એકને તો સરળતાથી ઉકેલી શકાય. બરાબર? આને 0 કરી દો તો આને સરળતાથી ઉકેલી શકાય. બરાબર? બેને વારાફરતી ઉકેલો તો જરી મજા આવે. હે, બેને વારાફરતી ઉકેલો તો જરી મજા આવે ને. હા, બરાબર. તો અહીંયા પણ એવું જ કરવાનું છે. તો આ બધું જો ભાઈ હું તમને શીખવાડતો નથી આવું ખોટું કશું, આ બધું ગણિત કે છે. હે, તમારે ભણવામાં આવે છે એટલે હું તમને ઉકેલવાની વાત કરું છું. બરાબર? બાકી હવે તમે ઉકલી જાવ તો એમાં મને કઈ ફાયદો થાય? તો અહીંયા હવે આપણે એક ચલને સમીકરણ હોય તો એને સરળતાથી ઉકેલી શકાય, એટલા માટે આપણે આ કરીએ છીએ. હવે ઉદાહરણ તરીકે સમીકરણ 2 જે આપણું છે, એટલે 3x + 4y = 20. તો એની અંદર x બરાબર 0 મૂકીએ તો આપણને 4y બરાબર 20 મળે. કેમ? તો કે 3x વાળું 0 થઈ જાય. અહીંયા આપણું સમીકરણ છે 3x + 4y બરાબર 20. એમાં x બરાબર 0 મૂકતા તો 3 × 0 + 4y બરાબર 20, આવું એક પદ મળે. તો અહીંથી આ સ્ટેપ આ રીતે લેવાનું, અને એટલે તમને આના પરથી શું મળે? તો કે આ 4y બરાબર 20 મળ્યા ને, તો એમાં y બરાબર 20/4, તો y બરાબર કેટલા મળશે તમને? 5. y બરાબર કેટલા મળશે? 5. બરાબર? એ જ રીતે સમીકરણ 2 માં, એટલે સમીકરણ 2 એટલે આપણું કયું? તો કે 3x + 4y બરાબર 20. એની અંદર તમે y બરાબર 0 મૂકી દો, તો y બરાબર 0 એટલે 4y વાળું પદ છે 0 થઈ જાય, તો 3x બરાબર 20 મળી જાય. બરાબર? 3x બરાબર 20 મળે એટલે તમારે શું કરવાનું? આ x 3 નીચે જતા રહે એટલે x બરાબર 20/3 મળે. એટલા માટે આપણે આ 20/3 ઉકેલ તરીકે કેમ લીધો? તો આ બંને 0 આગળ એની કિંમત લીધી. બરાબર? એટલા માટે આ કર્યું. તો અહીંયા પણ તમે આ રીતે કરી શકો. 3x + 4y બરાબર 20, તો 3x + 4 × 0 બરાબર 20. આ રીતે અહીંયા પણ કરી શકો. પણ આ જે 20/3 છે એ પૂર્ણાંક નથી,
20/3 એ પૂર્ણાંક નથી, તેથી આલેખ પત્ર પર તેનું આલેખન એટલે કે નિરૂપણ સરળતાથી થઈ શકે નહીં. તમારે આલેખ પત્ર પર 20/3 બિંદુ મૂકવું હોય તો કેવી રીતે મૂકો? અઘરું છે થોડું, બરાબર. તો એટલા માટે આપણે y બરાબર 2 પસંદ કરીએ છીએ. તો y બરાબર 2 પસંદ કરીએ તો x નું મૂલ્ય આપણને 4 મળે છે. તો x બરાબર 4 લીધું તો y બરાબર 2 અહીં આગળ આપણે ગણતરી કરીને દર્શાવેલું છે. અંદર નથી, મેં અહીંયા દર્શાવેલું છે, બરાબર. હવે આપણને આ કોષ્ટક મળી ગયું. કોષ્ટક કેવી રીતે બનાવ્યું એની સમજૂતી મળી ગઈ. હવે પછીનું સ્ટેપ શું છે? તો કે ઉકેલ ગણ દર્શાવો. આપણને જે x ની કિંમત એ y ની કિંમત મળી ને, તો એ xy ની કિંમતને આપણે ઉકેલ ગણ તરીકે દર્શાવવાનું, એટલે કે યામ ભૂમિતિની રીતે xy ના સ્વરૂપમાં દર્શાવવાનું. તો અહીંયા આપણને બિંદુ કયા મળશે પહેલા સમીકરણ માટે? હા, પહેલા સમીકરણ માટે ઉકેલ આપણને કયા કયા મળશે? તો કે 0 0 0 0 અને 2 1, 0 0 અને 2 1. તો પહેલા સમીકરણ માટે આ જે ઉકેલ છે સમીકરણ 1 માટે, એ ઉકેલના બિંદુઓને આપણે a અને b કહીશું. પહેલા સમીકરણ માટેના બિંદુને a અને b કહીશું. તો a બરાબર 0 0, a 0 0 અને b 2 1. અહીંયા 0 એટલે xy ના સંદર્ભમાં, બરાબર. અહીંયા 2 એટલે xy ના સંદર્ભમાં, બરાબર. અને આપણું સમીકરણ નંબર 2 છે, સમીકરણ નંબર 2 એનો ઉકેલ ગણ તો p અને q બિંદુ દર્શાવવાનું. તો p05 અને q42 આ રીતે ઉકેલ ગણ મેળવ્યો. હવે આ ઉકેલ ગણના બિંદુઓ મળી ગયા. હવે શું કરીશું? તો કે હવે રેખાઓ AB અને PQ દોરો. એ ઉકેલ ગણને તમારે આલેખ પત્ર પર એના બિંદુઓ મૂકી દેવાના અને A ને B જોડે જોડો અને P ને Q જોડે જોડો. આ રીતે જોડી દેવાના. આવું જોડવાથી આપણને શું મળે છે? તો આકૃતિ 3.2 માં સમીકરણ x - 2y બરાબર 0 અને 3x + 4y બરાબર 20 નું નિરૂપણ કરેલ છે. હવે જે AB રેખા દોરી, AB રેખા, તો એની ઉપર લખવાનું છે અહીંયા સમીકરણ, કયા સમીકરણની રેખા છે. અને PQ દોરી તો એ પણ કયા સમીકરણની રેખા છે એ પણ તમારે લખવાનું છે, બરાબર. હવે આપણે શું કરીએ છીએ? તો આપણી આલેખાત્મક રજૂઆત અહીંયા પૂરી થઈ ગઈ. હજી પાછું એમ કહે છે કે અવલોકન કરો. આ આકૃતિનું અવલોકન કરો. બે સમીકરણો દ્વારા દર્શાવતી રેખાઓ પરસ્પર Q બિંદુ 4 2 માં છેદે છે, 4 2 માં છેદે છે. તો પછીના વિભાગમાં આનો અર્થ થાય શું થાય એ અંગે ચર્ચા કરીશું. આપણે સારાંશમાં જોઈ ગયા છે એટલે આપણને ખબર છે કે આવી રીતે આલેખની રીતમાં નિયમ શું છે? આલેખની રીતમાં બે રેખાઓ પરસ્પર એકબીજાને છેદે તો આ બંને સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય મળે. અનન્ય એટલે એકને માત્ર એક. અને બંને સમીકરણો કેવા કહેવાય? સુસંગત કહેવાય, સુસંગત કહેવાય, બરાબર. તો હવે મને એક ચાલશે. આ જે આપણે દાખલો એટલે કે ઉદાહરણ જે કર્યું તો એ આલેખની રીત માટેનું કર્યું, બરાબર. તો આલેખની રીત માટે આપણે દાખલો કર્યો તો એના સ્ટેપ બનાવવા પડશે ને આપણે. કારણ કે આપણે આવી રીતે ગૂંચળું યાદ રાખીશું તો આપણને કઈ યાદ રહેવાનું છે? આપણને નથી યાદ રહેવાનું. તો આપણે તો સાદી ભાષામાં સમજવું પડે. કારણ કે આપણે બધા કઈ હોશિયારના દીકરા થોડી છે. હે, આપણે તો ડફો ડોન છે. હા, તો સ્ટેપ નંબર 1,
તો સ્ટેપ નંબર 1 શું છે? તો કે આપણને જો સીધી રીતે આપેલું હોય તો સીધું લેવાનું, અને ના આપેલું હોય તો શું કરવાનું? તો કે પહેલું સ્ટેપ, દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવું. પહેલું સ્ટેપ શું કરવાનું? દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવું. એટલે આવી રકમ આપેલી હોય, સમીકરણ આપેલું હોય તો બરાબર છે, પણ ના આપેલું હોય તો શું કરવાનું? તો કે બનાવવું. બીજું શું કરવાનું? તો કે સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું. પ્રમાણિત સ્વરૂપમાં ના હોય તો ફેરવવાનું, હોય તો ફેરવવાની જરૂર નથી. બરાબર? નંબર 3, હવે પ્રમાણિત સ્વરૂપમાં આપણને બે સમીકરણો મળી ગયા. હવે શું કરવાનું? તો કે હવે એક ચલના સ્વરૂપમાં બીજાનું સૂત્ર મેળવવું. બરાબર? એટલે આપણે આ y ની કિંમત માટેનું સૂત્ર બનાવ્યું ને એ. હવે શું કરવાનું? તો કે સ્ટેપ નંબર 4, x ની કિંમત માટે y ની કિંમત મેળવો. x ની કિંમત માટે y ની કિંમત મેળવો. અહીંયા 2 અથવા 3, ઓછામાં ઓછું 2 અથવા તો 3. આપણે 3 લેવાના, હંમેશા હોય એના કરતાં એક વધારે લેવાનું, એટલે મગજમારી થાય નહીં. બરાબર? આપણને 2 પૂરીની ભૂખ હોય તો આપણે 3 પૂરી ખાઈએ છીએ કે નહીં ખાતા? થાળીમાં તો લઈ લેવાની એકવાર, પછી મૂકી દેવાની, બગાડ કરવાનો. હવે શું કરવાનું? તો x અને y ની જે કિંમતો મળી એના પરથી શું કરવાનું? તો કે કોષ્ટક તૈયાર કરો, કોષ્ટક બનાવો. આ કોષ્ટક પરથી શું કરવાનું? તો કે ઉકેલ ગણ. તો આ કોષ્ટક કેવી રીતે તૈયાર કરવાનું? આ રીતે x y 1 2 3. બરાબર? આ રીતે કોષ્ટક તૈયાર કરવાનું. હવે શું કરવાનું? તો કે ઉકેલ ગણ રચો. તો ઉકેલ ગણ, સમીકરણ 1 સમીકરણ 2. તો એના માટે x y સ્વરૂપનું ઉકેલ ગણ આ રીતે બિંદુઓ દર્શાવવાના. બરાબર? હવે શું કરવાનું? તો કે ઉકેલના બિંદુઓનું આલેખ પર નિરૂપણ કરવું. આલેખ પત્ર પર એ બિંદુ દર્શાવવાના. પછી શું કરવાનું? તો બિંદુઓને જોડતી રેખાઓ. બરાબર? અને બિંદુઓને જોડતી રેખાઓ મળી જાય ત્યાર પછી રેખા માટેના વિકલ્પ 3. આ 3 વિકલ્પ આપણે ચકાસવાના. 3 એટલે છેદે છે કે નહીં, નથી છેદતી, એકની ઉપર એક પડી રહે છે, શું છે? તો આ જે 9 સ્ટેપ થયા, આ તમારી આલેખની રીત માટેના સાદા, સમજી શકાય એવા આ સ્ટેપ છે. એમાંથી કદાચ તમને એવું થાય કે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવું, આવી રકમ ના આપેલી હોય અને ડાયરેક્ટ તમને આપેલું હોય તો તમારે એક સ્ટેપ ઓછું થઈ જાય. હવે સમીકરણમાં આવી રીતે y બરાબર x/2 હોય તો એને તો તમારે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડે ને. તો એ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું. ના હોય તો ચિંતા નહીં, તો એક સ્ટેપ ઓછું થઈ જાય. બરાબર? પણ આપણે પદ્ધતિ એની એ પકડી રાખવાની. પહેલા મારે આ કરવાનું છે, બીજું આ કરવાનું છે, ત્રીજું આ કરવાનું છે, ચોથું આ કરવાનું છે, પાંચમું આ કરવાનું છે.
બરાબર. તો આ 9 સ્ટેપ જો તમને આવડી ગયા એટલે હવે આટલી વસ્તુ યાદ રાખવામાં તો વાંધો આવે ને? આવે? અને આવે તો મારા બાપા ને લટકા, તમારે યાદ રાખવું જ પડશે જખ મારી કેમ. તો આ સ્ટેપ યાદ રાખો એટલે આલેખની રીતનો કોઈ પણ દાખલો એ તમે ગણી શકો. અને અહીંયા જ્યારે આલેખ પત્ર પર આપણે દર્શાવવાનું હોય ત્યારે આપણે આમ પેલું શું કહેવાય, બહુ મોટા આપણે ચિત્રકાર છે, બહુ મોટા ગણિતજ્ઞ છે એવું જ એના માટે પાછું એ ગુરુજી પેલું આલેખ પેપર લાવો ને. આલેખ પેપર તો કોઈ આલેખ પેપર લાવવાની જરૂર નહીં. તમારી જે લીટીવાળી ચોપડો હોય એની અંદર એક અડધા પાના જેટલી જગ્યા રાખવાની. એમાં એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવી દેવાના. તમારા એક્સ અને વાયની જેટલી કિંમતો હોય, ધારો કે સમીકરણ 1 માટે તમારી મોટામાં મોટી કિંમત કેટલી છે? 2. મોટામાં મોટી કેટલી કિંમત છે? 2. એક્સ ની મોટામાં મોટી 2 છે. એટલે તમારે એક્સ જે છે એક્સ અક્ષ ઉપર વચ્ચે ચોકડી પડે ત્યાં આગળ 0 0 કરવાનું. પછી 1 2 3 4 5 એવી રીતે આ બાજુ, અને જેટલું આ બાજુ કરો એટલું જ આ બાજુ. -1 -2 -3 -4. બરાબર. અહીંયા આપણે બંને સમીકરણમાં જોઈએ તો x ની સૌથી મોટામાં મોટી કિંમત આપણે 4 છે. એટલે 4 કરતાં એક વધારે બિંદુ એ આપણે દર્શાવવાનું. બરાબર. થોડુંક એકાદ બે વધારે એવી રીતે y અક્ષ બનાવવો હોય તો y ની સૌથી મોટી 5 છે તો 5 કરતાં થોડું વધારે લેવાનું, ઉપર નીચે 2. પણ પછી જોઈ લેવાનું અહીંયા તમને કિંમતો બધી ધન મળે છે. હવે x ની કિંમત એ ધન હોય, y ની કિંમત એ ધન હોય, તો યામ ભૂમિતિમાં આપણે શીખી ગયા છે કે કયા ચરણમાં આવે, તો કે પહેલા ચરણમાં આવે. હા, તો હવે પહેલું ચરણ અહીંયા તમને આકૃતિમાં જુઓ, પહેલું ચરણ દર્શાવ્યું છે. તો એમાં બીજા ત્રીજા અને ચોથા આ બાજુ અહીંથી આમ ચાલુ થાય. આ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. તો 2 3 અને 4 જે છે એમાં એ લોકોએ બહુ પેલા લીટા લબાડા કર્યા નથી, આંકડા બહુ દર્શાવ્યા નથી, કારણ કે આપણે આ બેની જ જરૂર છે. તો એ રીતે બતાવવાનું. હા, જ્યારે તમે બિંદુ ને જોડતી રેખા બનાવો ત્યારે ખાસ ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો, બાકી ત્યાં સુધી મગજમારી કરવાની નહીં. બરાબર, ખબર પડી ગઈ? તો આ રીતે તમારી આલેખાત્મક રજૂઆત એટલે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની આલેખની રીતે ઉકેલ મેળવવાની જે રીત છે એનો આપણે અભ્યાસ કર્યો. ફરીથી આપણે આ રીતના જે મુદ્દા છે, સ્ટેપ છે, એ આપણે મારી પાછળ તમારે બોલવાના છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ના ઉકેલ માટે ની આલેખની રીત. સ્ટેપ નંબર 1. દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવું. સ્ટેપ નંબર 2. સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું. સ્ટેપ નંબર 3. એક ચલના સ્વરૂપમાં બીજા ચલનું સૂત્ર મેળવવું. સ્ટેપ નંબર 4. x ની જુદી જુદી કિંમત માટે y ની કિંમત મેળવો. ઓછામાં ઓછી 2 અથવા 3. સ્ટેપ નંબર 5. કોષ્ટક બનાવો. સ્ટેપ નંબર 6. ઉકેલ ગણ રચો. યામ ભૂમિતિમાં બિંદુને xy સ્વરૂપમાં દર્શાવાય છે. સ્ટેપ નંબર 7.
ઉકેલના બિંદુઓનું ઉકેલના બિંદુઓનું આલેખ પર નિરૂપણ કરો. આલેખ પર નિરૂપણ કરો. સ્ટેપ નંબર 8. સ્ટેપ નંબર 8. બિંદુઓને જોડતી રેખાઓ રચો. રેખાઓ રચો. સ્ટેપ નંબર 9. સ્ટેપ નંબર 9. રેખાઓ માટેના 3 વિકલ્પો ચકાસો. 3 વિકલ્પો ચકાસો. બરાબર. તો આ તમારું આલેખની રીત અહીંયા થઈ. બરાબર. તો આ ઉદાહરણ 1 દ્વારા આપણે આલેખની રીત સમજ્યા. બરાબર.